નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ડાયટ જૂનાગઢ ખાતે તારીખ 11/1/2024 અને 12/1/2024ના રોજ શિક્ષણમાં આઈસીટીના ઉપયોગને લઈને તાલીમ ગોઠવવામાં આવી હતી, જેમાં માંગરોળ તાલુકામાંથી જે શિક્ષકો છે તેમને ત્યાં તાલીમમાં જવાનું થયું, તેમાં હું પણ હતો। હવે આ તાલીમ દરમિયાન તજજ્ઞશ્રીઓએ અમને ગૂગલ લેન્સ, ગૂગલ ડ્રાઈવ, ગૂગલ શીટ્સ, ત્યારબાદ માઇક્રોસોફ્ટ વ્હાઇટ બોર્ડ, હાઇપરલિંક્સ તેમજ સ્ક્રેચ, ગૂગલ ફોર્મ અને એક્ટિવ પ્રેઝેન્ટર આ તમામ બાબતો વિશે જે સમજ આપી છે તે કઈ રીતે વર્ક કરે છે તે તમામ મુદ્દાઓ તે પહેલા દિવસે લેવામાં આવેલા હતા અને બીજા દિવસે લેવામાં આવેલા હતા। તે તમામ મુદ્દાઓ આપણે 2 પાર્ટ્સમાં જોશું। તો આજનો વિડીયો છે એ ખાસ ઉપયોગી છે, તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, તમને ખબર જ છે કે સૌપ્રથમ જ્યારે તાલીમ શરૂ થાય છે ત્યારે પહેલા દિવસે પ્રી ટેસ્ટ લેવામાં આવે છે। તો તે પ્રી ટેસ્ટ લેવામાં આવી, ત્યારબાદ ગૂગલ લેન્સનો ઉપયોગ કઈ રીતે કરવો તે ફોટો દ્વારા સર્ચ કઈ રીતે કરી શકાય અને ગૂગલ લેન્સ દ્વારા તમે કોઈ પણ લેંગ્વેજ છે તેને ટ્રાન્સલેટ કઈ રીતે કરી શકો છો ઇમેજ દ્વારા, તે તમે જોઈ શકતા હશો, તે પણ અમે એમાં શીખ્યું છે। ત્યારબાદ આપણે જોઈએ તો ગૂગલ ડ્રાઈવ એ ખૂબ જ ઉપયોગી છે। ગૂગલ ડ્રાઈવ દ્વારા તમે તમારા મોબાઈલથી જે આઈડીથી લોગિન હોય અને એ જ આઈડી જો સ્કૂલના પીસી કે તમારા પર્સનલ પીસીમાં હોય તો તે આઈડીમાં જે ફાઇલ છે ગૂગલ ડ્રાઈવમાં તે તમે એક્સેસ કરી શકો છો મોબાઈલ થ્રુ લેપટોપમાં અને લેપટોપ થ્રુ મોબાઈલમાં। તો આ એક મહત્ત્વપૂર્ણ જે ગૂગલ ડ્રાઈવ છે તેની સમજ આપી। અને ગૂગલ ડ્રાઈવ દ્વારા આપણે ફોલ્ડર બનાવવાનું કહેવામાં આવ્યું હતું કે ડાયટ જૂનાગઢનો ફોલ્ડર છે, જે પણ વર્ક થશે તે આ ડાયટ ફોલ્ડર છે, ડાયટ આ જે વર્ક છે તેને ઈટી ડાયટ જૂનાગઢ ઈમેલ આઈડી ઉપર સેન્ડ કરવાનું હતું। તમામ વર્ક્સ છે 2 દિવસમાં કરવાના હતા, તે વર્ક્સને તેમાં સેન્ડ કરવાનું હતું ઈટી ડાયટ જૂનાગઢના ઈમેલ આઈડી પર। ત્યારબાદ આપણે જોઈએ ગૂગલ શીટ્સ છે તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેની ખૂબ સરસ માહિતી આપી। ત્યારબાદ મિત્રો માઇક્રોસોફ્ટ વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કઈ રીતે કરવો તેની સમજ આપી। તો તમે જ્યારે માઇક્રોસોફ્ટ ઓફિસમાં જે આઈડીથી લોગિન કરો છો તે જ ટીચર કોડવાળા લોગિન આઈડીથી માઇક્રોસોફ્ટ વ્હાઇટ બોર્ડ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી તેમાં લોગિન કરી શકો છો અને તેમાં વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરી શકો છો તેની માહિતી આપવામાં આવી। અને છેલ્લે હાઇપરલિંક્સ છે તો તેના દ્વારા જે તે લખાણ છે કે લિંક છે એના ઉપર ક્લિક કરતાની સાથે તેને બીજા વેબસાઇટ ઉપર કે ફોલ્ડર સાથે જોડી આપવામાં આવે છે કે જેથી કરીને તેના પર ક્લિક કરતાં તે ફાઇલ કે ફોલ્ડર અથવા તે વેબસાઇટ ઉપર સીધા આપણે જઈ શકીએ છીએ। તો અમને 5 એવી એજ્યુકેશનલ વેબસાઇટને હાઇપરલિંક સાથે જોડવામાં કહ્યું હતું અને તેની પીડીએફ બનાવી તેને જે તે ફોલ્ડર છે જે ઈટી ડાયટ જૂનાગઢ ઉપર જે ફોલ્ડર બનાવવાનું કહેવામાં આવ્યું હતું, આપણું પોતાનું જે વર્ક છે સેવ કરવામાં હતું તેના પર પીડીએફ મોકલવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી। અને આ તમે જોઈ શકો છો કે આ જે 5 વેબસાઇટ છે તમે હાઇપરલિંક કરી હતી અને સીધી તે ક્યાં ખુલે છે તમે જોઈ શકો છો કે જે તે વેબસાઇટ છે જે તે લિંક પર ખુલી રહી છે। તો આ વર્ક સાથે દિવસ 1નું કામ પૂરું કરવામાં આવ્યું હતું। તો આજનો વિડીયો પૂરો કરીએ। હવે તો જે બીજા દિવસનો જે પાર્ટ છે તારીખ 12/1/2024ના રોજ તેમાં શું કાર્ય કરવામાં આવ્યું, તો તેમાં સ્ક્રેચ વિશે માહિતી આપવામાં આવી, ત્યારબાદ ગૂગલ ફોર્મ્સ વિશે માહિતી આપવામાં આવી અને સાથે સાથે એક્ટિવ પ્રેઝેન્ટર નામના સોફ્ટવેરની માહિતી આપવામાં આવી। તે તમામ માહિતી આવતા વિડીયોમાં જોશું। તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો, વિડીયો ગમે તો લાઇક કરી દેજો, તેને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કે તમને નવા અપડેટ મળતા રહે। થેન્ક યુ વેરી મચ, જય શ્રી કૃષ્ણ।